અષ્ટસિદ્ધિને નવે નિધિ મોકલી વણ માગી રે તેમ સુદામોજી નથી જાણતા રે પવની પાવઠ બાંધી રે. સુદામા ચરિત્રનું આ આખ્યાન જે કોઈ સાંભળે છે એમની દુઃખ દરિદ્રતા ગરીબાઈ એ દૂર થાય છે. આ સુદામા ચરિત્ર કહેવાનો આશય માત્ર એટલો જ હતો કે આપણા શાળા પરિવારમાં ક્યારેય દુઃખ દરિદ્રતા ગરીબાઈ આવે નહીં અને આપણું મન તન બધું જ પવિત્ર બને. છેલ્લે પ્રેમાનંદજી એક પંક્તિ કહી અને આ સુદામા ચરિત્રનું આખ્યાન જે છે એ પૂર્ણ કરે છે. સુદામાનું ચરિત્ર સાંભળે તેનું દુઃખ દરિદ્ર જાય, ભવ દુઃખ વામે મુક્તિ પામે, મળે માધવ રાય, મળે માધવ રાય. છેલ્લે કૃષ્ણ ભગવાનના દર્શન થાય છે. હવે કૃષ્ણ ભગવાનની આટલી બધી વાતો કરી તો એની એક ધૂન ગાવી છે ને, હું ગાવ એ પછી બધા તમારે જીવવાની છે અને તાળીઓ સાથે પાડવાની છે. નંદના લાલા ને મોરલી વાળા
મેં કે હવે આપણને કિંજલબેન એક